ઓસમ પર્વત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવા ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી 120 કિલોમીટર, જામનગરથી 120 કિલોમીટર, પોરબંદરથી 120 કિલોમીટર, ધોરાજીથી 22 કિલોમીટર અને ઉપલેટાથી 15 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેસર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનુભાઈ પાઠક બોલું। અત્યારે ટપકેસર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેસર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા, અત્રિ ઋષિએ તપ કરશે, શીત તપ ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે। આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે। પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાળ્યા। બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે। સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃમાતાજી બિરાજમાન છે। જે કોઈ માતૃમાતા અને ટપકેસર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા અને ટપકેસર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે, સુખ સમૃદ્ધિ આપશે। જય ટપકેસર મહાદેવ। જય માતાજી। મારું નામ છે શનિપાજી અને ધોરાજી તાલુકાના પાટણવા ગામની અંદર જે નયનરમ્ય દ્રશ્યો, ધોધ છે, હરિયાળી છે, એ લોકો જોવા માટે આવે છે। તો હું પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવું છું કે આવા ગામની અંદર અમને રહેવાનો મોકો મળ્યો કે જ્યાં કુદરતની હોળે કળાઓ ખીલી હોય। પછી આમ જાઓ તો માતૃમાના દર્શન કરતાં પાવન થાવ, એનાથી નીચે થોડાક જાઓ એટલે ટપકેસર મહાદેવની દર્શન કરતાં આપણને પોતાના સ્વર્ગની અનુભૂતિ થાય એવા અંદરના દ્રશ્યો છે। પછી ત્યાંથી ભીમકુંડ, પછી દરેક સ્થળો, દરેક તળાવો, દરેક ધોધની અંદર જોવા જેવા સ્થળો, એવા મજા આવે એવું છે। ભીમની થાળી પણ છે અને દૂર દૂરથીને લોકો અહીંયા આવે છે। તો અમને ગામજનોને ખૂબ હવે પ્રાઉડ ફીલ થાય છે કે અમારી પાસે, કારણ કે નોર્મલી લોકો બીજી ફરવા જતા હોય પણ અમારા જ ગામની અંદર લોકો ફરવા આવે તો અમને એમ થાય કે ના, કે અમારા મહેમાન બનીને આવ્યા છે। અને અહીંયા સુવિધા પણ સારી એવી ટુરિઝમ જે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ પણ સારી સુવિધા છે। હું પ્રતિભા જસાણી, અમે લોકો ઉપલેટાથી અહીંયા આવેલા છીએ। આ ઉપલેટાથી ઓસમ ડુંગરનું સ્થળ લગભગ 12 થી 13 કિલોમીટર જ દૂર આવેલું છે અને અહીંયા ખૂબ જ સરસ પ્રાકૃતિક સૌંદર્ય આવેલું છે। સાથે સાથે શંકર ભગવાનની વિશાળ મૂર્તિ આવેલી છે, ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, માતૃમાતાનું મંદિર આવેલું છે, સાથે સાથે ધોધ અને ઝરણા એ પણ બહુ જ સરસ આવેલા છે અને કુદરતી વાતાવરણ તો ખૂબ જ સરસ છે। તો આજુબાજુમાં જેટલા બધા નજીકના સ્થળો છે એ બધા લોકો અહીંયા ફરવા આવે છે અને ખૂબ એન્જોય કરે છે। મારું નામ કારાવડિયા વીરતી છે। અમે લોકો ઉપલેટાથી આવીએ છીએ અહીંયા, અને અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બાજુમાં ઉપલેટાની બાજુમાં પાટણવા ગામ આવ્યું છે, ત્યાં અમે લોકોએ આજે ફૂલ ફેમિલી સાથે આવીએ છીએ અને બહુ જ મજા આવી અને બધાએ બહુ જ એન્જોય કર્યું। અહીંયા કુદરતી ધોધ પડે છે, કુદરતી સૌંદર્ય છે, બહુ જ મસ્ત વ્યૂ છે બધા અને બહુ મસ્ત મજા આવી બધાને।